Welcome to our YouTube channel. ચલો તો જોઈએ સ્વાધ્યાય 3.1 દાખલા નંબર 3 રકમમાં ધ્યાન આપીએ કોઈ એક વર્ષ દરમિયાન 5 જિલ્લામાં થયેલા સરેરાશ વરસાદ અને પાકનું કુલ ઉત્પાદન વિશે માહિતી નીચે આપેલી છે. સરેરાશ વરસાદ જે આપણો x બનશે 25, 32, 38, 29 અને 31. પાકનું કુલ ઉત્પાદન જે આપણો y બનશે 84, 60, 90, 95, 88 અને 93. આ પરથી પાકની ઉત્પાદનની એટલે પાક એટલે y, વરસાદ પરની એટલે x એટલે y ની x પરની નિયત સંબંધ રેખા શોધો. નિયત સંબંધ શબ્દ આવે એટલે આપણો દાખલો ચેપ્ટર નંબર 3 નો થશે એવો આપણે ખ્યાલ આવશે. અને જો સરેરાશ વરસાદ 35 સેમી એટલે x બરાબર કેટલા લેવાના 35 સેમી હોય તો પાકનું ઉત્પાદનનું અનુમાન મેળવો. સૌપ્રથમ આપણે x ની કોલમ લખીશું, બાજુમાં લખીશું y. x ની અંદર 25, 32, 38 29, 31. આ રીતે y ની કોલમ લખીએ 84, 90, 95 88, 93. આ રીતે આપણી 5 કોલમ છે. આ 5 કોલમ વિગત એટલે કે 5 લાઈન આપણો બનશે. સૌપ્રથમ પહેલા આપણે ટોટલ માં x નો ટોટલ માર્ક્સ એટલે સિગ્મા x બનશે, y નો માર્ક્સ એટલે સિગ્મા y. તો x નો ટોટલ કેટલો આવે છે તો x નો ટોટલ 155 અને y નો આવે છે 450. આ રીતે સિગ્મા x અને સિગ્મા y મળે એટલે આપણે x બાર અને y બાર ની ગણતરી કરીએ તો x બાર બરાબર સિગ્મા x ના છેદમાં n. સિગ્મા x કેટલો 155 n 1 2 3 4 ને 5. 155 ભાગ્યા 5 કરશો તો જવાબ તરીકે આપણને મળશે 31. x બાર કેટલો આવ્યો 31. આ રીતે y બાર લાવીએ સિગ્મા y ના છેદમાં n સિગ્મા y એટલે 450 છેદમાં 5 આવશે 90 95 45 આવશે 90. x બાર અને y બાર બંને કેવા છે ગુણાકાર, રાઈટ. તમે જે સૂત્ર વિચારો છો એ હશે x - x બાર. તો એની માટેની આપણે કોલમ તૈયાર કરીએ. પહેલા લઈએ x - x બાર, બાજુમાં y - y બાર, એની બાજુમાં x - x બાર, y - y બાર બંનેનો ગુણાકાર અને એની બાજુમાં એક કોલમ હશે x - x બાર સ્ક્વેર. y ની આપણે જરૂર પડતી નથી. આ રીતની આપણી કોલમ બનશે. ચાલો x બાર ની જગ્યાએ કેટલા લેવાના છે તો લેવાના 31 અને y બાર ની જગ્યાએ કેટલા લેવાના આપણે લેવાના 90. તો અહીં તમે પ્લસ માઈનસ વડે 31 પ્લસ માઈનસ બરાબર કરીને પણ કરી શકો અથવા 25 માઈનસ 31 માઈનસ 6, 32 માઈનસ 31 એટલે 1, 38 માઈનસ 31 એટલે 7, 29 માઈનસ 31 એટલે માઈનસ 2, 31 માઈનસ 31 એટલે 0. તો 6 ને 2 8, 7 ને 2 8 એટલે 0 અહીંયા થવું જોઈએ જે 0 થાય છે. ફરજિયાત એવું નથી કે લખવું જ પડે સિગ્મા x - x બાર ડાયરેક્ટ 0 લખીશું. આજે આપણે એ રીતે કરીશું. આગળ લઈએ y - y બાર તો 84 - 90 - 6, 90 - 90 0, 55 - 90 5, 88 એટલે -2 અને 93 એટલે 3. ચલો ચેક કરીએ 5 નું 3 અને અહીંયા પણ 8 તો આપણે કેટલું થઈ ગયું 0. ત્યાર પછી આ બંને કોલમનો શું કરીએ હવે ગુણાકાર x - x બાર અને y - y બાર એટલે બંનેનો શું થશે ગુણાકાર -6 - 6 એટલે 36 36 અહીંયા થશે 0, 7 5 35 -2 એટલે +4 અને અહીં થઈ જશે 0. અને આનો તમે ટોટલ માર્ક્સ તો
75 જે આપણો સિગ્મા x x બાર અને y y બાર છે. નીચે ન લખો, પરીક્ષાની અંદર કોઈ માર્ક્સ કપાતા નથી, એવી કોઈ જરૂરિયાત નથી, તમારે સંભવ લખો આપણે. ચલો સ્ક્વેર કરીએ. -6 નો સ્ક્વેર 36, 1 નો 1, 7 નો 49, -2 નો 4, 0 નો 0, અને આનું ટોટલ વાંચશો તો તમને મળશે કેટલા? 50 અને 40 90. એ ટોટલ આવશે કેટલું? 90. આટલા કોલમ તૈયાર થઈ ગયા બાદ આપણું પહેલું સૂત્ર b બરાબર સિગ્મા x x બાર y y બાર સિગ્મા સિગ્મા x x બાર સ્ક્વેર. ખાસ ધ્યાન રાખવાનું, વર્ગમૂળ લખાય ન જાય, વર્ગમૂળ આવતો નથી એટલે ભૂલ ન થાય. ખાસ ધ્યાન રાખવાનું. સિગ્મા x x બાર નો ટોટલ 75 સિગ્મા x x બાર નો સ્ક્વેર એટલે 90. તો આપણો b કેટલો મળશે? તો b બરાબર આનો ભાગાકાર થશે તો b ની અંદર આપણે મળશે 0.83. આ કાર્ય પૂરું થાય તો આપણે a લેવાનું, b પછી a બરાબર y બાર bx બાર. ચલો y બાર કેટલો? તો y બાર ની અંદર 90 માઈનસ ના માઈનસ b 0.83. x બાર કેટલો? 31. ચલો 90 આ બંનેનો ગુણાકાર 0 ગુણ્યા 31 કરશો તો તમને મળશે 25.73, અને બાદબાકી કરશો તો a બરાબર આપણી પાસે આવશે જવાબમાં 64.27. આટલું કાર્ય પૂરું થાય તો ત્યાર પછીની આપણી કોલમ નું સૂત્ર છે લખવાનું y ની x પરની નિયત સંબંધ રેખા જે આપણી બને y કે બરાબર a bx. ચલો આની અંદર આપણે કિંમત મૂકી દઈએ. a એટલે કેટલા? 64.27 પ્લસ ના પ્લસ b આપણી પાસે કેટલો છે? 0.83 અને x આપણે લખતા નથી. આ આપણું સમીકરણ બન્યું. હવે આપણે x બરાબર કેટલા લેવાની વાત હતી રકમમાં? x બરાબર 35. હવે લખવાનું x બરાબર 35 લેતા. ચલો પહેલા લખીએ 64 પ્લસ 27 પ્લસ 0.83 ના આવશે 35. તો 64.27 પ્લસ 0.83 ગુણ્યા 35 કરશો તો જવાબમાં આવશે 29.05. આ બંનેનો તમે સરવાળો કરશો, સરવાળામાં છેલ્લે જવાબ મળશે 3.32. હવે વિદ્યાર્થી મિત્રો આની પાછળ એકમ કયો લગાડો? તો y ની જ્યારે રકમ વાંચી ત્યારે પાકનું ઉત્પાદન ટન, તમે પાછળ લખી દેવાનું ટન. આ રીતે ફરજિયાત એકમ લખવો પડશે. એટલે એવું કહેવાય કે જ્યારે 35 સેન્ટીમીટર વરસાદ હોય ત્યારે 3.32 ટનનું ઉત્પાદન થશે એવું કહેવામાં આવે છે. સૌપ્રથમ x લખવાનો, ત્યાર પછી y, સિગ્મા x અને સિગ્મા y મેળવવાનો, એના પરથી x બાર અને y બાર. જો પોઈન્ટમાં આવે તો પોઈન્ટમાં x બાર લેવી વાળી રીત, પોઈન્ટમાં ન આવે તો x x બાર વાળી રીત માટે કોલમ તૈયાર કરવાની. x x બાર y બાર બંનેનો ગુણાકાર અને x x બાર નો સ્ક્વેર એટલે ડબલ ગુણો થાય. ત્યાર પછી પેલા b નું સૂત્ર મૂકવાનું. b ના સૂત્રની અંદર ખાસ જોવાનું, વર્ગમૂળમાં રકમ ન મુકાય, ભૂલ ન થાય, ખાસ ધ્યાન રાખવાનું. b મળી જાય ત્યાર પછી a ની ગણતરી કરવાની. a બરાબર y બાર bx બાર, જે આપણી માટે નવી બને. y બાર એટલે 90 માઈનસ ના માઈનસ b એટલે 0.83, x બાર એટલે 31. આ બંનેનો ગુણાકાર 25.73 બાદબાકી કરશો એટલે 64.27 આપણો a આવ્યો. એની ગણતરી થઈ ગયા બાદ તમારે y કેપની રેખાનું નામ લખીએ તો y ની x પરની નિયત રેખા y કેપ બરાબર a bx. a એટલે 64.27 પ્લસ ના પ્લસ b એટલે 0.83 x એમ. આ સમીકરણ લખાઈ જાય પછી તમારે લખવાનું કે x બરાબર કેટલા લેવાના છે તમારે? 35. તો x ની જગ્યાએ આવે કેટલા મૂકવાના? 35. તો 35 નો બેનો ગુણાકાર એટલે છેલ્લે સરવાળો કરશો એટલે 3.32 અને છેલ્લે જોવાનું y ની પાછળ જે એકમ છે એકમ લખવાનો રહેશે. 5 ની અંદર આપેલું છે. ચલો તો જોઈએ
સ્વાધ્યાય 3.1 નો દાખલા નંબર 4 રકમમાં જણાવ્યું એક યંત્ર પર કામ કરતા કારીગરોનો અનુભવ અને તેમના કૌશલ્ય આંક વિશે માહિતી આપી છે. કારીગરની સંખ્યા આપેલી છે 1505 7 8 n 8. અનુભવ વર્ષમાં આપેલો છે જે x છે અને કાર્ય કૌશલાંક જે આપણો y છે. x ની અંદર છે 12 15 10 3 18 4 12 ને 16. y ની અંદર 83 75 80 78 89 68 88 આ પરથી કાર્ય કૌશલાંકની અનુભવ પરની નિયત સંબંધ રેખા શબ્દ આવી ગયો. નિયત સંબંધ રેખા ને આજે આપણે ખ્યાલ આવી જાય કે ચેપ્ટર નંબર 3 નો દાખલો છે. અને કોઈ એક કારીગરનો અનુભવ 7 વર્ષ એટલે x બરાબર 7 હોય તો કાર્ય કૌશલ્ય y નું અનુમાન કરો. સૌપ્રથમ આપણે x ની કોલમ લખીશું કે x અને એની બાજુમાં y. x ની અંદર 12 5 10 12 5 10 3 18 4 3 18 4 12 અને 16. ત્યાર પછી આપણે y ની કોલમ શરૂ કરીએ તો જેમાં આપણી પાસે 83 75 80 78 83 75 80 78 80 88 87 આ રીતેની આપણી પાસે બે કોલમ છે. આ બે કોલમ લખાડે તરત જ તમને હવે ખ્યાલ છે કે બધાનું શું મારો ટોટલ જેને આપણે સિગ્મા x અને સિગ્મા y નામ આપીએ છીએ. ટોટલ લખીએ. સિગ્મા x આપણી પાસે આવશે 80 અને y આવશે 648. આનું ટોટલ આવશે 80 નામ આવશે 648. આટલું કાર્ય પૂરું થાય એટલે તરત જ x બાર અને y બાર ની ગણતરીના સૂત્ર મૂકીએ તો લખીએ x બાર બરાબર સિગ્મા x ના છેદમાં n, y બાર બરાબર સિગ્મા y ના છેદમાં n. ચલો x નું ટોટલ 80 છેદમાં n 1 2 3 4 5 6 7 8 80 ભાગ્યા 8 એટલે 10. સિગ્મા y 648 ભાગ્યા 648 ભાગ્યા 8 કરશો તો y બાર ની અંદર તમને મળશે 81. આ બે કાર્ય પૂરા થયા. બંને જવાબ કેવા આવ્યા છે? ગુણાંક છે. તો એ સૂત્ર કયું મૂકવું પડશે? રાઈટ છે. આગળ દાખલામાં મેં કીધું તે x x બાર વાળો. તેની માટે જરૂરી કોલમ તૈયાર કરીએ. x x બાર y y બાર બંનેનો ગુણાકાર x x બાર y y બાર અને સ્ક્વેર x x બાર સ્ક્વેર. ચલો પાંચ કોલમ તૈયાર કરીએ આપણે. તો પહેલી કોલમ તૈયાર કરશું તો x બાર ની જગ્યાએ આપણે મૂકવા પડશે 10 અને આપણે 31. સોરી 12 10 2 5 10 5 10 10 0 3 10 7 18 10 8 4 10 6 12 માટે 2 અને આયા 6. ચેક કરીએ 0 થવું જોઈએ. 8 ને 10 ને 2 12 2 5 0 7 8 6 2 અને 6. તો ચેક કરીએ 6 ને 8 8 16 ને 2 18. અહીંયા પણ જોઈએ 7 ને 12 ને 6 18 એટલે 0. ત્યાર પછી બાજુની કોલમ તૈયાર કરીએ 83 81 એટલે આવશે 2 75 81 6 -1 78 81 એટલે -3 80 એટલે -1 68 81 એટલે 68 69 70 એટલે 68 81 કરશો એટલે આવશે -3 -1. ત્યાર પછી આપણી પાસે 68 68
માઈનસ 81 એટલે આવશે માઈનસ 13, 88 માઈનસ 1 એટલે 7, 87 એટલે અહીં આવશે 6. અને આનો ટોટલ આપણે ચેક કરી લઈએ. 2 માઈનસ 6 માઈનસ 1 માઈનસ 3. 2 માઈનસ 6 માઈનસ 1 માઈનસ 3, ત્યાર પછી માઈનસ 13, 7 અને 6. સો અહીંયા રકમમાં આપણે ભૂલ છે 80 ની જગ્યાએ આપણે 89 સાઈન છે. 89 માં આવશે કેટલા? 8. હવે આપણી પાસે આવી જશે કેટલું? 0. ઓકે, ચેક કરી લો. 13 ને 16 17 18 ને 20 22 અને 7 ને 17 13 ને 2 15 15 ના 30. ઓકે, ચલો હવે ગુણાકાર કરીએ. 2 ને 2 4, 6 5 30 માઈનસ માઈનસ પ્લસ, અહીં થશે 0, 7 ને 21 માઈનસ માઈનસ પ્લસ, 88 64 13 ગુણ્યા 9 6 સોરી 13 78 માઈનસ માઈનસ પ્લસ 7 ને 14 36. આનો તમે ટોટલ મારશો તો ટોટલમાં તમને મળશે 247. કેટલા આવશે? 247. એટલે જે આપણે 247. ત્યાર પછી x - x ની પાવર જે છે આપણે શું કરશો? સ્ક્વેર. 2 નો સ્ક્વેર 4, 5 નો 25, 0 નો 0, 7 નો 49, 8 નો 64, 6 નો 36, 2 નો 4 અને 6 નો 36. આનો તમે ટોટલ મારશો તો ટોટલમાં આવશે 218, જેને આપણે x - x બાર સ્ક્વેર કહીશું. એટલે મુકાય તરત જ આપણે b નું સૂત્ર મૂકી રાઈટ. b બરાબર સિગ્મા x - x બાર y - y બાર છેદમાં સિગ્મા x - x બાર સ્ક્વેર. ચલો કિંમત મૂકીએ તો 247 ના છેદમાં ટોટલ આવ્યું કેટલું? 218. 247 ભાગ્યા 18 કરશો એટલે જવાબમાં તમને મળશે 1.13. b મળે એટલે તરત જ આપણે શું ગોતવાનો? a. a બરાબર y બાર માઈનસ bx બાર. ચલો y બાર કેટલો? y બાર આપણી પાસે 81 માઈનસ b કેટલો? 1.13 અને x બાર કેટલો? 10. તો ગુણાકાર 81 માઈનસ 22 ગુણાકાર 11.3. ચલો 81 માઈનસ 11.3 કરશો એટલે જવાબ મળશે 69.7. ચલો આ એ મળી ગયો. ત્યાર પછી આપણે લખીએ નિયત સંબંધ રેખા માટે y ની x પરની નિયત સંબંધ રેખા, જેમાં આપણે લખશું y બરાબર a bx. a એટલે કેટલા? 69.7 પ્લસ ના પ્લસ b 1.13 1.13 and x. આ જો પહેલા એક સમીકરણ લખવાનું. ત્યાર પછી x બરાબર કેટલા લેવાની વાત છે? 7 વર્ષ. તો આપણે લખશું x બરાબર 7 લેતા. ચલો x બરાબર 7 લઈ આ સમીકરણમાં 69.7 પ્લસ 1.13 અને x ની જગ્યાએ કેટલા? 7. 69.7 પ્લસ 1.13 ગુણ્યા 7 એટલે 7.91. અને આ બંનેનો સરવાળો તમે કરશો તો 77.61. હવે આપણે આની પાછળ એકમ કયો લગાડો તો એકમની અંદર y ની કોલમ આપી છે એટલે કૌશલ્ય આન, જેની પાછળ કોઈ એકમ હતો નહીં તો 77.61 એ જેનો જવાબ બનશે. અને આપણે શું કહીએ? કૌશલ્ય આન. અને પાછળ એકમ કોઈ આપેલું નથી. આ યાદ પડી ગયું કૌશલ્ય આન. આ રીતે 5 મિનિટ દાખલો પૂછાય. ખાસ ધ્યાન રાખવાનું આ વર્ગમૂળનો થાય. આપણે b સુધી ગણતરી કમ્પ્લીટ કરીએ એમાં ભૂલ ન પડી જાય. y કે આપણે છેલ્લે આ રીતે ગણતરી સ્ટેપ બાય સ્ટેપ કરવાની રહેશે. અહીંયા આપણે સ્વાધ્યાય 3.1 ના 4 દાખલા પૂર્ણ કર્યા. હવે પછીના પીરિયડની અંદર આપણે સ્વાધ્યાય 3.2 તરફ જશું.